તમે દુકાન ચલાવો ને અહીં કેમ આવ્યા તો? મારા છોકરાને હોસ્પિટલ લઈ કોન્ટ્રાક્ટર તમે કેમ મોટો બોલો? મારા છોકરાને હોસ્પિટલ લઈ એવો છોકરાને હું કોન્ટ્રાક્ટર લઈ જઈશ. નિકાલ નહીં જોયા તમે જતા રહો. મહેરબાની કરી જતા રહો. નિકાલ બહાર. એક જ તારા પર કેસ લાગુ પડશે. કેસ તમારા પર કરીશું. અમારા કારીગરો કામ કરતા હતા કોન્ટ્રાક્ટરના લગભગ 7-8 મહિનાથી કામ કરે છે. આજે 3-4 કલાકથી ઘટના સ્થળે મોત થઈ ગયું છે બેબીનું, નાનીનું. કોન્ટ્રાક્ટર આવવા માટે રેડી હતા નહીં. કોન્ટ્રાક્ટર એવું કહે છે કે આઉટ ઓફ સર્વિસ બહાર છે, એવું કહેતા, આઉટ ઓફ બરોડા એવું કહેતા. કોન્ટ્રાક્ટર નીચે જ હતા પણ ઉપર આવ્યા નહીં. અત્યારે જે આવ્યા એટલે એ કોઈ કાળજી આમ હાથમાં લેવા રેડી નથી અને જવાબ સરખો આપતા બી નથી. તેમના ફરજ તો એ જબરદસ્તી જ કામે બોલાવેલા. કાલે કોલ કરીને ગામડેથી કારીગરોને બોલાવ્યા કે તમે આવો. આજે એમનું બાળક એક્સપાયર 10 મહિનાનું થઈ ગયું છે તો એ કઈ હાથ મૂકવા માટે બી રેડી નથી. જિમ્મેદાર નિભાઈશ. મારી જવાબદારીમાંથી આવે છે ને હું કરીશ. એ બી યથાશક્તિ મારાથી થશે એ કરીશ. છે સેફ્ટીના સાધનો છે બધા આનંદ છોકરા સેફ્ટીના સાધનો છે કે નહીં તે જવાબ સેફ્ટીના સાધનો છે એટલા બને એટલા ઉપલબ્ધ કરાવી છે સાહેબ. સેફ્ટીના સાધનો